નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 3-5-2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની ખેતી ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ પર આધારિત પ્રતિકાય અલગ હોય છે. 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે પ્રથમ આજે વૈશાખ વદી બીજ છે. આજે રવિવાર હોવાથી સૂર્યનારાયણ દેવની ઉપાસનાનો વિશેષ અને ખાસ એવો દિવસ છે. આજે વૈશાખ માસના પવિત્ર સમયમાં રવિવારનો આ સંયોગ આત્મવિશ્વાસ વધારવા માટે અને આરોગ્યની પ્રાપ્તિ માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ ગણવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ સારી રીતે જળવાઈ શકે છે, તેમજ તમારા પિતાના સહયોગથી તમારા જે કાંઈ જૂના પ્રશ્નો હશે એ જૂના પ્રશ્નો આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. આજે તમારા વ્યવસાયમાં પણ તમે નવી નવી યોજનાઓ પર ધ્યાન આપશો, જેથી તમારી સારી એવી નવી યોજના પર પાર પડી શકશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો અનુકૂળ દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે, તેમજ તમને આજે કલાત્મક કાર્ય ક્ષેત્રે તમારી સારી એવી આજે રુચિ તમારી વધી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં પાછળ ઘર કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી રીતે નવી નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. આજે તમને સંતાનનો પક્ષ તરફથી પણ તમને સારા એવા સમાચારો મળી શકે છે, તેમજ તમારું મન પણ આજ ખુશ અને સારું એવું પ્રસન્નચિત રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી પ્રશંસા એટલે તમારા સારા એવા વખાણ થઈ શકે છે, તેમજ તમારા માતાના આશીર્વાદથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે એ સારી એવી રીતે તમારા માતાના આશીર્વાદથી પાર પડી શકશે. આજે તમને નવી નવી ખરીદી કરવાના પણ આજ સારા એવા યોગો છે, જેથી તમે આજે નવી નવી ખરીદીઓ પણ આજ સારી એવી રીતે કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મઠ સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો વધી શકે છે, જેથી આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે તમારી સામાજિક રીતે તમારું માન સન્માન પણ સારું વધી શકે છે, તેમજ તમને આજે સરકારી કામકાજોમાં પણ સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો વધારો થઈ શકે છે, તમારી આવક સારી એવી આજે વધી શકે છે. આજે તમને જે કંઈ વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પણ આજે એકાગ્રતા વધારવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમારી એકાગ્રતા પણ આજ સારી એવી વધી શકે છે. આજે તમને ધાર્મિક કાર્યમાં પણ સારું તમારું મન પરવાઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ, તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક રીતે સુખ અને શાંતિ સારી એવી રીતે જળવાઈ શકે છે. આજે તમારા જીવનસાથીને પણ તમને આજ સારો એવો પૂરો સહયોગ મળી શકે છે. આજે તમારા જે કાંઈ અટકેલા નાણાં હશે એ અટકેલા નાણાં પણ તમને આજે પાછા પરત મળી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને તમારા પરાક્રમમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા
શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. તેમજ તમારા જે કાંઈ જૂના વાદ વિવાદો છે એ આજે વાદ વિવાદોનો આજે સારી એવી રીતે અંત આવી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક યાત્રા કરવાના સારા એવા યોગો છે. આજે તમારે આર્થિક સ્થિતિ પણ સારી એવી ખૂબ મજબૂત બની શકે છે. તેમજ તમારા પરિવારનો પણ આનંદ તેમજ ઉત્સાહનું સારું એવું વાતાવરણ રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. આજે તમને સામાજિક સ્તરે તમારો સારો પ્રભાવ પણ વધી શકે છે. તેમજ તમને આજે વ્યવસાય વેપારમાં પણ આજ સારી એવી નવી ગતિ આવશે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે ખાસ ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા જે કાંઈ આજે બિનજરૂરી ચર્ચાઓથી તમારે થોડું એવું દૂર રહેવું જોઈએ, જેથી તમને સારો એવો તમારો લાભ અને ફાયદો થઈ શકે. આજે તમને આધ્યાત્મિક રીતે સારી એવી શાંતિ મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખૂબ જ સારું એવું પ્રસન્નચિત અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આજે આવકના પણ સારા એવા નવા સ્ત્રોતો ખુલી જશે, જેથી તમારા પ્રિયજનો સાથે પણ આજ સારી એવી મુલાકાત થશે અને તેમાં તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર હોવાથી સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ ભરી તેમાં લાલ પુષ્પ અને થોડા અક્ષત નાખી તેને અર્ધ્ય આપવું, તે પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ આજે વૈશાખ માસની ગરમીને ખાસ ધ્યાનમાં રાખી તરસ્યા પક્ષીઓને માટે પાણીમાં કુંડા ભરવા અથવા રસ્તા ઉપર ત્યાં પાણીની પરબની વ્યવસ્થા કરવી અથવા જે કરેલી હોય તેમાં સેવા આપવી, તે લોકોને મદદ કરવી અત્યંત પુણ્યદાયક અને ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે સૂર્યનારાયણને સૂર્ય ચાલીસા અથવા આદિત્ય હૃદય સ્તોત્ર, સૂર્યનારાયણના 12 મંત્રનો પાઠ, 12 મંત્રો વગેરે પાઠ કરવાથી તેજ અને આપણા સારો એવા આરોગ્યની વૃદ્ધિ થાય છે. ચોથું આજે ગાય માતાને ગોળ અને ઘઉં ખવડાવવા માટે અત્યંત પુણ્ય અને ફાયદાકારક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 3/5/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 3/5/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ બીજ તિથિ. આજનું સૂર્યોદય જોઈએ તો આજનું સૂર્યોદય છે 6:14 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:16. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 27:01 સુધી, ત્યારબાદ ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 7:10 સુધી, ત્યારબાદ અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વરિયાન યોગ 22:28 સુધી, ત્યારબાદ પરિત યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 13:54 સુધી, ત્યારબાદ ગર કરણ 27:01 સુધી, ત્યારબાદ વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.